પ્રભુના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની સ્તુતિ કરતા આજના ધન્ય દિવસની ભક્તિ સભાની શરૂઆત કરીએ. જેઓ યહોવાને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે, તે તેઓનો પોકાર પણ સાંભળશે અને તેઓને તારશે. એ પ્રાર્થનાને સાંભળનાર તારી પાસે સર્વલોક આવશે. આમેન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. તમે આદિ, અંત, આલ્ફા, ઓમેગા, પ્રથમ અને છેલ્લા પ્રભુ તમે છો. તમે કદી બદલાતા નથી પ્રભુ. ગઈકાલે, આજે, સદા, સર્વકાળ એવા ને એવા પ્રભુ છો. તમે મારા રાજા છો, મારા ઉદ્ધાર કરતા છો, મારા તારણહાર છો, મુક્તિદાતા તમે છો. તમારી સ્તુતિ કરતા તમારા નામને જય આપીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું ભજન આત્માથી સત્યતાથી કરીએ, તમને જય આપીએ, તમને મહિમા આપીએ, એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ મળ્યો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ઈસુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુની કૃપામાં એક નંબરનું ગીત ગયા ને પ્રભુ ધન્યવાદ આપીએ. ભજન સંગ્રહમાં ગુજરાતીમાં એક નંબરનું ગીત. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરું રે. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરું રે. જીવ જનાવર અંડજ પક્ષી, જીવ જનાવર અંડજ પક્ષી, રાય પ્રજા જન જોતા. ચેતન જળ મન બુદ્ધિ વિચારો, ચેતન જળ મન બુદ્ધિ વિચારો, કારક ભાષક શ્રોતા. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. સહુ જગ જોગ કરે તુજ સેવા, સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ શાદ ઉઠાવી. ગાન વખાણ કરો સહુ ઠામે, ગાન વખાણ કરો સહુ ઠામે, અંતર મન હરખાવી. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. પ્રભુના નામને ખાસ ધન્યવાદો. ઈશ્વરે ખાસ એમની કૃપા પૂરી પાડી. પ્રેરિત કાલવરી ચર્ચના બાળક તરીકે પ્રભુનો આભાર માનું છું. પ્રભુના નામને ધન્યવાદ આપું છું. આભાર સુધીની સંગતોમાં જોડાઈને જે ખરેખર ઉત્તેજન પૂરું પાડો છો અને તમને પણ ઉત્તેજન મળે છે અને જે આશીર્વાદમાં આશીર્વાદિત બળમાં જે શુભેચ્છાઓ મળે છે એના માટે પણ પ્રભુનો જેટલો આભાર માની એટલો ઓછો છે કે દરેક સમયે આ વચનો કંઈક ઉપયોગી પાત્ર બન્યા છે. એ માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુએ એમની કૃપા પાડી છે. એ બધાને માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનતા પ્રેરિત કાલવરી ચર્ચના બાળક તરીકે તમ સર્વનો પણ આભાર માનું છું. યુટ્યુબ પર જોઈને જે લાઈક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો અને ખરેખર એ વિડીયો જોવા દ્વારા પ્રભુ તમારા જીવનોમાં પણ કામ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પણ વિડીયો જોઈને પણ તમે લાઈક કરો છો અને સરસ એને પણ રિસ્પોન્સ આપો છો. એમાં એ માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. નાના નાના દાનો આપીને પણ આ સેવામાં ઉપયોગી પાત્ર બનો છો. એ માટે પણ ઈશ્વર પિતાનો અત્યારે આભાર માનતા પ્રભુની સ્તુતિ કરું છું કે પ્રભુએ સરસ રીતે બધી વ્યવસ્થાઓ સચવાઈ ગઈ છે અને સાચવી રાખી છે. એ માટે પણ ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. સારી રીતે બધી રેકોર્ડિંગની વ્યવસ્થા પણ સારી રીતે થાય છે. એ માટે પણ શ્વેતા ડાભીનો પણ આભાર માનું છું અને ખરેખર જોઈસન ક્રિશ્ચનનો પણ આભાર માનું છું. આ બંને મિત્રો સારી રીતે આ વિડીયોમાં ખરેખર સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે અને લોકો જોઈને પણ સારી રીતે આગળ વધારી રહ્યા છે. માટે ઈશ્વર પિતાનો ફરી એક પુષ્કળ આભાર માનું છું. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપું છું.
આજના વચનમાં જઈએ. ગીતશાસ્ત્ર 95 ની અંદર વચન વાંચીએ. આવો આપણે યહોવાને અડકાઈએ, આપણા પારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સુધી સાથેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે એવો મોટો દેવ છે, એ સર્વદેવ પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે, સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. પ્રભુ એના વાંચેલા વચનોને આશીર્વાદિત કરે અને આપણે પ્રભુ આશીર્વાદ આપે. પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુના નામને ધન્યવાદ મળે. 270 નંબરના ગીતમાં પહેલી કડી ગાઈએ અને પ્રભુના ગીતને પહેલી કડી. અમને જોઈએ અગ્નિ, માનીએ તું વાણી, એટલી છે વિનંતી અગ્નિ પડવા દે. માંગી નવી શક્તિ, તુજ પર વિશ્વાસ રાખી, નાઠા સગને ભીતી અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બપ્તિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બપ્તિસ્મ દે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો. આજના ધન્ય દિવસની સાંજે આ ભક્તિમાં તમારો પવિત્ર આત્મા અમને પૂરો પાડો. આ વચનને તમે બોલો, અમે સાંભળે એટલું નહીં. આ વચનને આધીન થયું, આધીન તાળું હૃદય તમે અમને પૂરું પાડો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોને ઉઘાડો. બોલનાર પાત્રને, સામના સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સર્વમાન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોડો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. પ્રભુનો ખાસ આભાર કે પ્રભુએ ખાસ તેમની કૃપા પૂરી પાડીને 95 નંબરના ગીતમાંથી પ્રભુની કૃપામાં કાલે જોઈ શકે કેમ કે એવો મોટો દેવ છે, સર્વ દેવો પર મોટો રાજા છે. પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આજે આ 4થી 5મી ને 6ઠી કલમમાં કહે છે, તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે, સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ પૂરી ભૂમિ રચી. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. યહોવાની આગળ ઘૂંટણે પડીએ. આભાર સુધી સાથે પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુની બહુ જ મોટી સ્તુતિ કરીએ. કેમ કે પ્રભુના હાથમાં બધું છે. પર્વતોના શિખરો પણ તેના છે, સમુદ્ર પણ તેનો છે અને તેના હાથોએ ભૂમિ પણ રચી છે. ઈશ્વરનો ખાસ ખાસ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુએ આપણને પણ બનાવ્યા છે, એમના મહિમાને માટે, એમના પરાક્રમને માટે આપણને તેડ્યા છે, આપણને પસંદ કર્યા છે, આપણને નિમ્યા છે અને ઈસુ ખ્રિસ્તમાં આપણને પાપોની માફીની ખાતરી મળી છે. એ માટે ઈશ્વર પિતા પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુએ મૂલ્ય આપીને આપણને ખરીદ્યા છે. એમના લોહીનું મૂલ્ય આપણા માટે આશીર્વાદનું બળ લઈને આવી છે. માટે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે કે આપણે ઈસુ ખ્રિસ્તના દીકરા દીકરીઓ છીએ. યોહાનની અંદર કહે છે, જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો કેટલાને તેના દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને આપણે આનંદ છે કે ઈસુ ખ્રિસ્તમાં આપણે એમના બાળકો બની શક્યા છીએ. અને આપણને ઈસુ ખ્રિસ્તે એમના બાળકો બનાવ્યા. આપણે લાયક નહોતા પણ આપણને લાયકાત આપવામાં આવી. કહેવામાં આવ્યું કે યોહાન 3:16 કહે છે, કેમ કે દેવે એટલી બધી પ્રીતિ કરી કે તેનો પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. કેમ કે દેવ જગત પર એટલી પ્રીતિ કરી, એમ કેટલો પ્રેમમાં આપણને તેડ્યા છે. આપણે ઈશ્વરનો જેટલો આભાર માની એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. પ્રભુ બીમારીઓ મટાડે છે, પ્રભુ આપણા પ્રસંગોને સફળ કરે છે, પ્રભુ બધી રીતે સહાય કરે છે. અલીલાબેનને નાનજી ભાઈની બીજી આજે સાક્ષી કહું તો એ અવસ્થાને નહીં ગણાય પણ એ આભાર માનવાને માટે એક ઉત્તમ પ્રકારે કે આવો આપણે યહોવાની આગળ નમી જઈએ, ઘૂંટણ ટેકવીને આપણે એમની આભાર સ્તુતિ કરીએ. રાજસ્થાનમાં એમનું ખેતર હતું અને ખેતર બંજર હતું. એ ભૂમિમાં કશું પાકી એવું નતું, બધા કાંટા અને ચાખડા જ હતા. અને જ્યારે લોકો ખેતી કરવા માટે ગયા ત્યારે ભૂમિમાં હળ નતું ચાલતું, ખેડા એવું નતું, કાંટા એ નીકળતા નતા અને એ બધી પરિસ્થિતિ કંઈક અલગ હતી. અને જ્યારે એ લોકો પછી પાછા આવ્યા અને પછી મને કહ્યું કે ખેતરમાં આવી બધી પરિસ્થિતિ છે, હવે શું થશે, હવે કશી ખબર નથી, પણ ખેતરને ખેડવું છે અને કંઈક આવક આવે અને કંઈક પાક થાય તો સારું. પછી એમને કહ્યું કે આ પાણી લઈ જાઓ. હજકેલ 36 કહે છે કે શુદ્ધ પાણીનો છંટકાવ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં આ પાણી શુદ્ધ છે. તમે તમારા ખેતરમાં છાંટો અને એ પાણી શુદ્ધ થઈ જાય અને ખેતર શુદ્ધ થઈ જશે અને આશીર્વાદિત થશે. લીલાબેને કહ્યું કે સારું, કંઈ નહીં, તમે ખુલ્લા આકાશમાં તમે આ 121નું ગીતશાસ્ત્ર
વાંચો કે ઉભરો તો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે. એ ગીત તમે વાંચીને પછી ખરેખર ઈશ્વરના પરાક્રમમાં પાણીનો તમે છંટકાવ કરજો તો સરસ રીતે પાણીનો છંટકાવ થશે તો જમીન ચોખ્ખી થઈ જશે અને ખેતર ખેડાશે અને હળમાં અહંકાર હશે. અને બહુ સરસ રીતે એ લોકોએ બીજે દિવસે કામ કર્યું અને ખેતર ખેડોયું સરસ. પણ વચ્ચેના સમયમાં વચ્ચેની ભૂમિમાં કંઈક હતું. યહોવાએ ભૂમિ શુદ્ધ કરી છે. ભૂમિ યહોવાના હાથમાં છે, જમીન યહોવાના હાથમાં, સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો છે. આપણે ઈશ્વરનો આભાર માનો. અને ત્યાં આગળ પછી પાછું ફોન પર મને પ્રાર્થના કરાય અને ત્યાંથી કશું વસ્તુ એવું નીકળ્યું પેલી માટલીમાં અને પેલા બે ભાન થઈ ગયા અને પાછું પવિત્ર પાણી છાંટ્યું, ભાનમાં આવ્યા અને પછી પેલું વસ્તુ કોથળામાં ભર્યું અને પછી ખરેખર ઈશ્વરના નામમાં એ ત્યાં આગળ એક કુકરડો હતો ત્યાં આગળ નાખ્યા અને જમીન પછી બહુ સરસ થઈ ગઈ. 2 વીઘા જેવી જમીનમાં મકાઈ કરી અને મકાઈ પણ સરસ થઈ અને એને 2 થેલા ભરીને તો ઓપલી વેડીમાં લઈ આવ્યા મકાઈ. હું આજે શું થયું તો કે આ ખેતર નતું ખેડાતું, ખેતર અલગ જ હતું પણ ભૂમિ ચોખ્ખી થઈ ગઈ અને મકાઈ કે છે કે ખરેખર 50 ક્વિન્ટલ થઈ. પણ કે છે કે ત્યારે 2 થેલા આપણા ચર્ચને બધાને 2 આપો મકાઈ ડોળા અને બધા ખાય, અમને ખુશી છે. પણ ઈશ્વરનો આભાર માનીએ કે જે જમીનમાં કશું નતું થતું એ જમીનમાં ખરેખર પ્રભુની હાજરીનો અનુભવ થયો, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માને મળે, મહિમા પણ મળે. એ બહુ ઉત્તમ જ પડતી હતી. એના આંગણામાં એક બાજુના આંગણામાંથી તેલ ઉપરથી પડતું હતું અને એ આખું પેલું લીપણવાળામાં તેલ થઈ જતું હતું. ખબર નહીં શાનું તેલ હતું, શું હતું. તો પછી એના માટે પણ મેં પ્રાર્થના કરી કે પ્રભુ આ પરિસ્થિતિમાં તમે નવા કરાર પ્રમાણે ઈસુના લોહીમાં આ ભૂમિને ચોખ્ખી કરો. જો તમે ખેતરની ભૂમિને ચોખ્ખી કરી, જો ખેતરમાં ખેતીવાડી સારી થઈ તો પ્રભુ તમે દયા કરો. અને એ છોકરું એમનું જે હતું એ પણ સરસ રીતે આશીર્વાદિત થઈ ગયું. કે કઈથી તેલ પડતું તે ખબર નહીં પણ આખા એમાં એ ઉપરથી છાપરા પરથી તેલ પડતું સીધું નીચે તેલ પડે અને જેમ જેમ નીચે તેલ પડે એમ પેલા અશોકના છોકરાને કંઈક અસર થાય. અશોકનો છોકરો ખોયામાં હોય તો નીચે પડી જાય, ખોયામાંથી નીચે પડી જાય, અથવા પલંગ પર હોય તો પલંગ પરથી નીચે પડી જાય. એટલે પેલું તેલ જેવું નીચે પડે ને એવું પેલું છોકરું નીચે પડે. હવે એને તો પાછું 2 છોકરા એક પેલું થયું પાછું બીજું પાછળ તો તરત જ આવી ગયેલું હતું. એટલે એ 2 છોકરાઓની પર કંઈક ને કંઈક મારો હતો. ગામડે ગયા ને આ બધી પરિસ્થિતિ એટલે લોકોને તો અલગ જ લાગ્યું કે અમે તો નેર પરથી વિશ્વાસમાં આવ્યા ને અહીં ગાડી શું થઈ ગયું, આમ કેમ થાય છે સાહેબ? તો આ કશા કોઈકનું કંઈક હશે એ તમને તકલીફ થાય છે. પણ કે 2 છોકરાઓ જો પેલો ખોયામાં સૂતો હોય કે પેલો પલંગમાં સૂતો હોય તો પડી જ જાય. એવી જ કંઈક પરિસ્થિતિ પણ પ્રભુના પરાક્રમમાં ફરી કહ્યું કે યહોવા મારો પાળક છે. બોલો અને પ્રાર્થના કરી આપણે અને પ્રાર્થનાનું બળ એમને સારા કરશે. અને 7 દિવસ ત્યાં રહ્યા, સાથે 7 દિવસે ઘરમાં અને ઘરની આજુબાજુ પ્રાર્થના કરી અને પાણીનો છંટકાવ કર્યો અને બધાએ તેલનો બ્રશ પાડીને પ્રાર્થના કરી. અને એ પછીના સમયમાં બહુ સરસ પ્રભુએ કામ કર્યું અને કામ એક અદ્ભુત હતું કે જેમાં એ લોકોના બાળકો બચી ગયા, ઘર પણ ચોખ્ખું થઈ ગયું અને નવા નામે એમણે લીપણ કરી નાખ્યું. અને એ બહાર ઈસુ ખ્રિસ્તનો ઘેટા પાળકનો ફોટો મૂકી દો કે ઈસુ આ ઘરનો રખેવાળ છે, ઈસુ રખેવાળ છે. ઈસુનો મહિમા થયો કે પછી ઘરમાં ક્યારેય એમને કોઈ ખોટ ના પડે. બીજા વર્ષે એમણે ચણા કર્યા, જમીનમાં ચણા પણ સારા થયા. પ્રભુનો આભાર માની કે ચણાનો પાક પણ સરસ થયો, ઉત્તમ પાક થયો. એ માટે ઈશ્વરનો આભાર માની છે. ચણા પણ 5 કિલો જેવા લઈને ચર્ચમાં આવ્યા અને આપ્યા. નવકાર સુધીનો બાઇબલમાં દાન પણ મૂક્યું, પ્રભુનો આભાર માન્યો અને એમનું કામ પ્રભુમાં સફળ થયું. એટલે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આવો આપણે તેને ભજીએ અને નમીએ. આપણા કરતા લોકોને ઘૂંટણે પડીએ, ઘૂંટણે પડવા જેવી બાબત છે કે જેમાં આપણા માટે ઈશ્વરના ઘણા આશીર્વાદો સમાયેલા છે, વ્યવસ્થાઓ પ્રભુ પૂરી પાડે છે. અને સાથે આપણે પ્રાર્થનાની કસરત કરવી પડે છે અને વચનની કસરત કરવી પડે છે. આપણા આત્મિક જીવનમાં આપણે આગળ વધવા માટે આપણે પોતાને શુદ્ધ કરવા પડે છે, ભૂમિને શુદ્ધ કરવી પડે છે, ઘરને શુદ્ધ કરવું પડે છે અને ત્યારે આપણે આશીર્વાદિત થઈએ છીએ. એ બહુ મોટામાં મોટો આશીર્વાદ છે. પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુ એ પ્રભુ જ છે, પરાક્રમી છે, વિશ્વાસુ છે, એનું વિશ્વાસુ પણ પૂરું પાડે છે. એટલા માટે આજે ઈશ્વરનો આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. આજનો એ તબક્કો જે છે કે આવો આપણે ઈશ્વરનો ખરેખર આભાર માનતા રહે, પ્રભુની સ્તુતિ કરતા રહે, પ્રભુને ધન્યવાદ આપતા રહે, પ્રભુને માન આપતા રહે, પ્રભુને મહિમા આપતા રહે. એ દુર્ગાબેન કરી છે ત્યારે સાયમન ને દુર્ગાને કંઈક ને કંઈક વસ્તુ હોય અને અડધી રાત્રે ગંગા સાગરમાં 234 નંબરમાં લઈને આવે. સાયકલ 3 પૈડાવાળી સાયકલમાં એ ભાઈને દુર્ગાને લઈને આવે અને દુર્ગા આખી રાત ચીસાચીસ કરે અને આખી રાતમાં પ્રાર્થના કરતો જો અને એ પછી સાયમન એક જ કહે કે ખબર નહીં શું પરિસ્થિતિ દુર્ગાની થાય છે પણ એ 3 મહિના સુધી સતત એ પ્રાર્થના માટે રાત્રે લઈ આવે અને 3 મહિના એના માટે પ્રાર્થના જ કરી છે કે પ્રભુ જે કઈ પરિસ્થિતિ આ દુર્ગાની છે,
દુર્ગાબેનની. એ દુર્ગાબેનની પરિસ્થિતિમાંથી તું એમને બહાર કાઢ. એમના 3 છોકરા હતા, 2 છોકરીઓ અને 1 છોકરો હતા. પણ મેં કીધું પ્રભુ આ 3 બાળકોનું શું? પેલું 7 વર્ષનું છે, પેલું 5 વર્ષનું છે, પેલું 2 વર્ષનું છે. પણ આ પરિસ્થિતિની અંદર બહુ કટોકટી ભરી પરિસ્થિતિ. પણ એ સાહેબ અડધી રાત્રે 236 ગંગા સાગરમાં આવીને ધીરે દરવાજો ખખડાવ્યો અને કે સાહેબ દુર્ગાને કશું અશુદ્ધ છે. અને ત્યારે ઉપર લઈ જઈએ બરાબર ધૂળે અને બરાબર આંખો કાઢે એ થાય અને પડી જાય, પથરાય, એવી બધી પરિસ્થિતિ થાય. પણ પરિસ્થિતિની અંદર ખરેખર પ્રભુએ વિજય અપાયો અને દુર્ગાબેનને 4થા મહિને સંપૂર્ણ સાજા પડી. અને ત્યાર પછીથી એ જેમના નામની હતી એ વ્યક્તિએ કહ્યું કે હું તને ખરેખર બરબાદ કરવા માંગતી હતી, પણ તારા ઈસુએ તને બચાવી લીધી છે. તારા ઈસુએ તને બચાવી લીધી. આવો આપણે યહોવાને આગળ ઘૂંટણે નમીને પ્રભુની સ્તુતિ કરીએ. કેમ કે પ્રભુ અશુદ્ધ આત્માઓને પણ એના નિયંત્રણમાં કરે. બાઇબલમાં છે પ્રભુની સેવાઓમાં અશુદ્ધ આત્મા વિશે. એટલે આપણે ખરેખર અત્યારે પણ છે એ સ્વીકારવું જ રહ્યું ને આપણે પ્રાર્થના કરવી જ રહી કે પ્રભુ આ બધા પરિસ્થિતિઓમાંથી આપણો અદ્ભુત રીતે બચાવ કરે. ને ઈશ્વર બચાવ કરનાર ઈશ્વર છે, રાજા છે, એ ઉદ્ધાર કરતા છે, એ મિત્ર છે, એ સહાય કરનાર સહાયકારી છે. એટલા માટે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. 10મા ધોરણની પરીક્ષા અમદાવાદમાં એક દીકરી આપી. બધું જ પેપર બધા બહુ સરસ પેપરો લખ્યા હતી. ગણિતનું, વિજ્ઞાનનું, બધા ગુજરાતીના એના વિષયો જે પ્રમાણેના સમાજ વિદ્યા, સંસ્કૃતના, અંગ્રેજી હતું કંઈ બધું સરસ લખ્યા હતી. ગણિતમાં એના 0 માર્ક્સ આવ્યા, વિજ્ઞાનમાં 0 માર્ક્સ આવ્યા, બાકી બધામાં પેલામાં 80, 82, 95 માર્ક્સ સંસ્કૃતમાં આવ્યા. બધું સરસ રિઝલ્ટ હતું. નામ તો નહીં આપते લોકો આગળ પડતા વ્યક્તિઓ છે એટલે પ્રભુનો આભાર માનું છું. પેલા હમણાં કહ્યું કે ગાડી પ્રાર્થના કરાવો, ખાલી જુઓ તો ખરા કે છે કે આપણે આમાં શું હવે બેબી લખ્યું જ નહીં હોય તો બેબીને પૂછ્યું, બેબી કે હું તો 100 માર્ક ગણિતમાં લખ્યા છે અને ઘેર આવીને બધા દાખલા છે બધા સાચા છે, બધી ખાલી જગ્યાઓ સાચી છે. વિજ્ઞાનના બધા પ્રયોગો મેં અને વિજ્ઞાનની જે ટૂંક નોંધો અને વ્યાખ્યાઓ એ બધું મેં લખ્યું છે કે હજુ જો મારું બધું સાચું જ છે, મેં ઠીક કર્યું છે. મારી વિજ્ઞાનની સારામાં સારા માર્ક્સ આવશે, 93 તો મારે આવવા જોઈએ. અને આવું કેમ થઈ ગયું? એ છોકરી કાંકરિયા જતી હતી. કાંકરિયા આપઘાત કરવા જઈ રહી છે. અંદર તો તેના પપ્પા એના મમ્મીને ફોન કરે છે. એના મમ્મી તરત જ મને ફોન કરે છે અને કે સાહેબ એક જણા મને નંબર તો આપ્યો હતો પણ અમને એવું લાગ્યું કે તમારી જરૂર નહીં પડે, પણ અત્યારે તમારી જરૂર પડી છે, બેબી આપઘાત ના કરે એ માટે પ્રાર્થના કરું છું. મેં કહ્યું સારું. હવે થોડા સમય પછી તો પેલા ભાઈ ઘરે લઈ આવ્યા અને કહ્યું જે થઈ ગયું હવે ચિંતા ના કરીશ, ભલે તારા 92 માર્ક્સ આવે, ભલે તારા 99 માર્ક ગણિતમાં આવે, પણ ભલે 0 આવે. પપ્પા કે મારે જીવવું જ નથી, મારે જીવવું જ નથી. હું આટલું સરસ મહેનત કરી, રાત દિવસ મહેનત કરી, રાત દિવસ લખ્યું, બધું તૈયારી કરી અને તોય મને આવું થયું તો પછી હવે શું પપ્પા? અને ત્યાર પછી મારી સાથે ફોન પર વાત કરાય. ત્યારે મેં કહ્યું કે ઘણી બધી વખતે નિષ્ફળતાની પાછળ સફળતાની એક ચાવી હોય છે, એટલે હારી નહીં જવા. નિષ્ફળ થઈએ છીએ એની પાછળ સફળતા હોય છે. આશા રાખવાની કે ફરી આપણે પ્રયત્ન કરીએ. બીજું પરીક્ષા આપવા ગઈ ત્યારે તને કશું થયું હતું કે મને મારી બેન પણ એક ચોકલેટ આપી. મેં કીધું તું પ્રભુ ભોજન લે છે? તો કે હા. તમે કઈ ચોકલેટ કેવી હતી? તો કે કંકુ ને ચાંદલો કરેલી 2 ચોકલેટ હતી તે બે મને આપી દીધી. કે તને ચોકલેટ ખૂબ ભાવે છે તો તું ખાઈ લે. તો ગણિતમાં કરો એટલે મેં 2 ખાઈ ગઈ. પાછી વિજ્ઞાનના પેપર વખતે 2 લઈ આવી, તે 2 ખાઈ ગઈ. અંકલ મને ચોકલેટ બહુ ભાવે, તમે મને આલો તો હું તો ખાઈ રહ્યો જ છું. તમે આ ચોકલેટ ખાવાનું પરિણામ આ જ છે કે તું ફેલ થઈ બેટા. બાકી તને આડા પેપરમાં કઈ આપ્યું તને કશું? તો કે ના, મને આડા પેપરમાં કશું ના આવ્યું. અને આડા પેપરમાં જે ગુજરાતીનું હતું, સમાજ વિદ્યાનું પેપર હતું, સંસ્કૃતનું હતું, એવા પેપર મને કશું એક ચોકલેટ ના આપી. તો મને તને કેમ ગણિતમાં વિજ્ઞાન બધા આપી? તો એના કેટલા માર્ક્સ આવ્યા? તો કે એના 82 આવ્યા. તમે તારા વાળો હોત એટલે એને ગમત નહીં કે આ જીતવી ના જોઈએ, આ હારવી જ જોઈએ. તો અંકલ આવું તો હોતું, એ તો મારી જીગરી જાન દોસ્ત છે. મને બધા જીગરી જાન દોસ્ત જ છે. એ બેનપણી પણ જીગરી જાન દોસ્ત જ છે આપણી. પણ એનામાં એક હિસાબ અદેખાય હોય કે મારી બેનપણી આગળ વધવી ના જોઈએ, હું આગળ વધું, મારી બેનપણી ના વધવી જોઈએ. પ્રભુનો આભાર માની. ત્યારે એના પપ્પાએ પછી કહ્યું, એના મમ્મીએ સમજાય કે જો આવું થાય એ તો અમને વાત જ ના કરી. કેવી અંકલ જોડે વાત કરી, અંકલે તને કેટલું પ્રેમથી જ પૂછ્યું અને તે કરીને અમે ત્યારના તને સમજાય કે પરીક્ષા છે, શું થયું શું થયું શું થયું. તો એક શબ્દની બધી બસ મરી જવું છે, મરી જ જવું છે. જો અંકલ જોડે તું બરાબર બોલી કઈ વાત નહીં, ફરી તું પરીક્ષા તારા માટે પ્રાર્થના કરીશ અને તને સારું મળશે. કઈ નહીં, હવે ધ્યાન રાખવાનું. એ મિત્ર હિન્દુ છે ને? મેં કીધું કે હા, એ મારી બેન પણ હિન્દુ છે. મેં કહું ધીરે થોડો એની જોડે સંબંધો કટ કરવાનો, આપણે એની સાથે બહુ મિત્રતા નહીં રાખવાની.
હવે એક જ શીખવાનું કે તું નીચે આવીને ઊભી છે વાંધો નહીં હું કશું બોલતો નહીં પેડાનું બોક્સ લઈને આવી છે કે હું પાસ થઈ ગઈ તો હું પેડા લવાય મેં કીધું હા કંઈ વાંધો નહીં લઈ લો પેડાને ખાસું નહીં પછી ઈશ્વરનો આભાર માનીએ ત્યારે ઓક્ટોબરમાં પછી પરીક્ષા આપી અને ચોક્કસ 99 માર્ક આવ્યા ગણિતમાં 99 માર્ક આવ્યા અને વિજ્ઞાનમાં 99.0 ખાલી 99.5 આવી ગયા 5 જ રહ્યા પણ ઈશ્વરનો આભાર માનીએ કે એની મહેનત હતી નિષ્ફળતા તો આવી અને સફળતા મળી આવો પણ યોગવાની આગળ ગાડીના આપણા તારણના ખડકની આગળ અસ્નાન કરતા એ ઘૂંટણીએ પડી જઈએ કેમ કે પ્રભુ આપણા માટે અદભુત કરનાર પરમેશ્વર છે માણસ કદાચ આપણને તોડવા માંગે છે પણ પ્રભુ આપણને સફળ કરવા માંગે છે માણસ નિષ્ફળ કરશે પણ ક્યાં સુધી નિષ્ફળ કરશે પછી તો સફળતા છે જ કારણ કે પ્રભુ આવી જાય છે પછી સફળતા છે અને એ સમયમાં જે પવિત્ર આત્માનો કહે છે કે ખરેખર ઈશ્વરના પરાક્રમમાં એ આશીર્વાદ સાથે જે બે પરીક્ષા આપવા નથી ત્યાર પેલી ચોકલેટ લઈને આવી તો કે મારા પપ્પા બોલાય મને આપી એ તો મેં ના લીધી અંકલ શ્યોર તમે નાખજો ગણિતના પેપર વખતે ચોકલેટ લઈ આવી પાછી વિજ્ઞાનના પેપર વખતે ચોકલેટ લઈ આવી અને બે ચોકલેટ પછી એ લોકો અહીંયા આવ્યા હતા પ્રાર્થના કરવા લે જો આ ઉપર શું લખ્યું છે અને જો આ કેવું કંકુ ને 2-3 ચોખા દાણા બાંધેલા નહીં મેં હાલ આપણા છોકરા પેલી ચોકલેટ ગમે એટલે એમ કશું જુએ નહીં ઉપર શું છે શું નહીં સીધું કાઢી કેડબરી કોને ના ગમે કેડબરી વધારે ગમે નાના મોટા સૌને ગમે ગરડાઓને દાંત મારતે કેડબરી ખાય પણ ઈશ્વરનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ કે પછી નાખી પણ એ છોકરા માર્ક સારા આવ્યા પ્રભુ અદ્ભુત પ્રભુ છે એના માટે કહે છે કે આવો ત્યારે પછી તમે આપણા કરતા યોગોના ઘૂંટણે પડીએ પ્રાર્થના પરિસ્થિતિને બદલી નાખે છે પ્રાર્થના બધું નિયંત્રણમાં રાખે છે પ્રભુ એના નિયંત્રણમાં આપણને પણ રાખે છે અને આપણે એના નિયંત્રણમાં રહીએ છીએ તો આપણને ક્યારેય કશાની કોઈ વાતની ખોટ પડતી નથી ગમે તેવી પરિસ્થિતિ હોય સમય ગમે તેવો હોય પણ આપણે ઈશ્વરનો આભાર માનીને પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુને ધન્યવાદ આપીએ એટલે એક વ્યક્તિને નોકરી નથી મળતી અને રોજ અમારા દરવાજા આગળ ઉભા રહીને પ્રાર્થના કરીને જતા હતા કે મને નોકરી મળે પ્રભુનો આભાર માનીએ એ પ્રાર્થના એની પ્રભુના પરાક્રમમાં સાંભળવામાં આવી અને એ પ્રાર્થના આશીર્વાદિત થઈ ત્યારે ચોક્કસતા સાથે એમને નોકરી મળી અને માણસે તરત જ બહુ ચોક્કસતા કહ્યું કે મને નોકરી મળી ગઈ છે હું પ્રભુનો આભાર માનું છું એ નોકરીમાં એમની પ્રગતિ પણ સરસ થઈ પણ એમનું બહાર ઉભા રહીને પ્રાર્થના કરવું એ હંમેશા જાણે છે સફળ થયું આશીર્વાદિત થયું અને અત્યારે તો સારી પોસ્ટ પર છે જે પણ ઈશ્વરનો આભાર માટે ખરેખર આપણે ઘૂંટણો નમાવીએ અને આપણે ઈશ્વરનો આભાર માનીએ આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ આપણે ઈશ્વરને ધન્યવાદ આપીએ આપણે ઈશ્વરને માન મહિમા અને ગૌરવ આપીએ આજનો સમય બધો સફળ રહ્યો છે આશીર્વાદિત રહ્યો છે પ્રભુના નામને જય હો પ્રભુના નામને ધન્યવાદ હો ભજન સંગ્રહમાં 156 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ પ્રભુના નામને માન આપીએ પ્રભુજી તમને જય જયકાર તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર પ્રભુજી તમને જય જયકાર પ્રેમ તમારો મનહર લાગે જીવન જ્યોતિ જગમાં જલાવે પ્રેમ તમારો મનહર લાગે જીવન જ્યોતિ જગમાં જલાવે પાપી પીડિત મન આવે તમારી ગમ પાપી પીડિત મન આવે તમારી ગમ તમસ નતમાં સુખ અપાર પ્રભુજી તમને જય જયકાર તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર પ્રભુજી તમને જય જયકાર સાંભળી સુનો સહુને બોલાવે સ્વર્ગી નગરની વાટ બતાવે સાંભળી સુનો સહુને બોલાવે સ્વર્ગી નગરની વાટ બતાવે આવો તૃષિત જન પીવો જીવન જળ આવો તૃષિત જન પીવો જીવન જળ અહીં જવું તરસે પાપનો ભાર પ્રભુજી તમને જય જયકાર તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર પ્રભુજી
પ્રભુજી તમને જય જયકાર. બાળ તમારા ગુણ ગીત ગાય, શીશ નમાવે સહુ દિન ભાવે. બાળ તમારા ગુણ ગીત ગાય, શીશ નમાવે સહુ દિન ભાવે. જીલો ને વંદન પ્રભુ નિરંજન, જીલો ને વંદન પ્રભુ નિરંજન. જય પ્રભુ ઈસુ જય જયકાર. પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. પ્રભુજી તમને જય જયકાર. પ્રભુના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની ખાસ સ્તુતિ પણ કરીએ. પ્રભુનો જય જયકાર થાય, પવિત્ર આત્માનું કાર્ય પણ સફળ થાય, આશીર્વાદિત થાય, પ્રભુને મહિમા મળે, પ્રભુને માન પણ મળે. પ્રભુ ખાસ એમની આશીષ આપે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જ હતો. આજનો આ સમય તમે સફળ કર્યો, આશીર્વાદિત કર્યો, એના માટે આભાર માનીએ છીએ. તમારી આગળ ઘૂંટણે પડીએ, આભાર માનીએ, સ્તુતિ કરીએ. તમારા હાથમાં સઘળું છે, તમે સઘળું કરવાના સમર્થ છો અને તમે અમારી સાથે છો. તમે મારા તારણહાર છો, તમે મારા ઉદ્ધાર કરતા છો. જેવા જીવા તમારી પાસે આવીએ છીએ અને પ્રભુ તમને સોંપાઈએ છીએ. અને સ્કેનરમાં જે દાન આવે એ દાનને પણ આશીર્વાદિત કરો. ખુશીથી આપનારને દેવ ચાહે છે, એમને આશીર્વાદ આપો અને દાનને આશીર્વાદિત કરો. અને નાના કાર્યમાં પ્રભુએ એક કાલવરી ચર્ચ માટે જમીન લેવાય અને જમીન પર ચર્ચ બાંધીએ અને ચર્ચ બાંધકામ આશીર્વાદિત થાય. સુવાર્તાના પેગામમાં એ કામ આગળ વધતું જશે. એ માટે બહુ જ સાથે જેઓ આમાં દાન આપે છે એઓનો ઉત્તમ આશીર્વાદ આપો, એમની સંભાળ આપો, એમની વિનંતીઓ, એમની પ્રાર્થનાઓને પ્રભુ માન્ય કરો, એમના આનંદમાં વધારો કરો, એમના વિશ્વાસમાં પણ વધારો કરો. જેવા વિડીયો સાંભળી રહ્યા છે એમના હૃદયમાં તમારો પવિત્ર આત્મા કામ કરી રહ્યો છે, એવો તમને સોંપાય. ભલે નિષ્ફળ ગયા છે પણ નિષ્ફળતા પાછળ સફળતા છે અને સફળતામાં તેઓ પાછા ઉભા થઈ જાય, તેઓ બળવાન બને, તેઓ આશીર્વાદિત થાય, તેઓ પ્રભુમાં પુનઃ સ્થાપિત થાય. ડિપ્રેશનમાં બેઠા છે, અંધકારમાં છે, તજાયેલા છે, એ લોકોને પ્રભુ ઉભા કરે અને પ્રભુ તમે ઉભા કરો. પ્રભુ તમે આશીર્વાદ આપો, એમની પરિસ્થિતિને તમે બદલી નાખો અને એવો નમી જાય અને એવો તમારો સ્વીકાર કરે અને તમારો આભાર માને. સાથે સાથે અમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડ્યું અર્પણ અમે તમને કરીએ છીએ. અમારા અર્પણનો તમે સ્વીકાર કરો અને તમારી મહાન સેવાઓ અમારા સર્વનો ઉપયોગ કરો, એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન આમીન. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્રમાં નામ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા અન્યને માફ કરીએ છીએ તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી મારું છૂટકો કરો. કેમ કે રાજ્ય કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પોતાના ક્રિસ્તની કૃપા, પિતાનો પુત્રનો પવિત્ર આત્માનો પુત્રે આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે જેઓ સાંભળી રહ્યા છે અને જેઓના જીવનો પ્રભુને સોંપી રહ્યા છે, એ બધાના ઘરોમાં તમે ગયા છો. બધાની વિનંતીઓ પ્રાર્થનાઓ માન્ય થાય. અમારા જીવનોમાં તમે આવ્યા છો, તમારી વિનંતીને માન્ય કરતા, તમારું રાજ્ય બાંધે અને દરેક ઘૂંટણ દરેક ચીજ કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. હલવાનું લગ્ન આશ્રય થાય, સેવકનું પ્રાપ્તિકરણ પૂરું કરવા આશ્રયની સાથે હમણાંથી હર હંમેશ રહો. આમીન આમીન. ઈસુ ક્યાં છે, ખરેખર ક્યાં છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્તની શાંતિ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. ઈસુનો જય હો, ઈસુને ધન્યવાદ હો. આમીન આમીન.